હેલો બેડીઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. મેં વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી છે અને અત્યારે વાગી રહ્યા છે 5 અને મેં તુલસીને પાણી આપી દીધું છે કેમ કે વરસાદ આવ્યો ને એટલે મેં પહેલે છે ને પાણી નાખી દીધું હતું. ગાઈસ, ઈશિકા ગઈ છે બહાર રમવા ગઈ છે. હાલો તમે હું છત ઉપર લઈ જાઉં. તો હેલો બડી, વેલકમ ટુ માય વ્લોગ. ગાઈઝ, અત્યારે વંશિકા વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી છે, પણ મેં મારી પ્રતિ કરીએ. અને અત્યારે જો મોસમ એકદમ ઘનઘોર મોસમ, તમને દેખાડું જોજો. અને ગાઈઝ, અત્યારે કોક આવ્યું છે જોવા. તો ગાઈઝ, અત્યારે જે આવ્યા હતા ને, જે અમારે ઘરે કંઈક દેવા માટે આવ્યા હતા, તો તમને ગમે તો ગાઈઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે વંશિકાથી તમે મળો. વંશિકાની વ્લોગ. હાય ગાઈસ અત્યારે હવા એટલી બધી હાલે એરી કે આમ અમારો અવાજ પણ તમારા સુધી નહીં પહોંચતો હોય. અને એકદમ ચારે બાજુ એકદમ મસ્ત હરિયાળી થઈ ગઈ. તમને દેખાડું જો ગાઈઝ, એકદમ મસ્ત વૃક્ષ એકદમ છમછમાઈ ગયા છે. તો ગાઈઝ, એને નેચર સાથે એકદમ જોડીને રહે ને એ જ માણસ. હા ગાઈસ, અત્યારે છે ને ઠંડી ઠંડી હવા આવે છે ને એટલે મજા આવે છે રમવાનું. તો ગાઈઝ, અત્યારે છત ઉપર અમે હે અમારી છત ઉપર એક મસ્ત એક વરસાદ આવ્યો, પણ અત્યારે આમ નીચે આમ પાણી નહીં તો લસી જાય. તમને દેખાડું જો ગાઈઝ, બિલકુલ પણ પાણી નથી. નહીં તો હે ને લપસી જાય. હે અત્યારે સુકાઈ ગયું છે હવાના કારણે. નકા હશે પહેલા અમે નહીં આવ્યા, પણ અત્યારે જોયું તો નથી. હા હા, હું આવી છું. આ ગાઈઝ પહેલા આવી હશે. ને ઘણું નીલું પડે. તો ગાઈઝ, આ જે છત છે ને એકદમ લિપ્સ વાળી છે. આમાં જોજો તમને કેટલું પાણી જોવા મળશે. એકદમ અત્યારે ગાઈઝ, આમાં ઘણું પાણી છે એટલે આપણે જવું નહીં, ખોટું રિસ્ક લેવું નહીં. અને અહીંયા તમે જો એકદમ કોરું છે, એકદમ રમી હગે. અને આ કેરો તુરી રમે હેરી, એને કીધું બ્લોગ જઈએ. તો ચલો. ઠંડી લાગે રી. તો ગાઈઝ, અત્યારે ઠંડી લાગવાનું સ્ટાર્ટ થઈ ગયું. આમ ઘણી ઠંડી લાગે રિયલીમાં. અને આ બેન તો અહીંયા કને એકદમ ખુશખુશાલ થઈ ગઈ છે. અને ગાઈઝ, આજે અમારી અહીંયા કને લાઇટ છે આ વાળી. આજે લાઇટ છે ને એને બટન છે ને એકદમ ઢાંકેલ ને બહુ સારું છે. કેમ કે એને આવા મોસમમાં છે ને કોઈ પણ બોર્ડ કે ઉપરનું કાંઈ પણ બોર્ડ ખુલ્લું ના થાય, એટલા માટે અમે પેક કરીને રાખ્યું છે, જે અમને બહુ કામ આવે છે. અને નીચે કંઈક દઈને ગયા છે. શું દઈને ગયા છે ચલો જોઈએ આપણે. મને પણ લઈ જાઓ, મને પણ લઈ જાઓ. તો ગાઈઝ, ભાઈ તમે ફાસ્ટ ફૂડ આપે નહીં. શું આપી ગયા છો તું? ઈશા આવી ગઈ? તો ગાઈઝ, ઈશા આવી ગઈ છે. અને હવે અંદર જઈ ગાઈઝ વરી લાઇટ ઓફ છે. શું આપીને ગયા? તો ગાઈઝ કંઈક આપીને ગયા. તો ગાઈઝ, આને શું કહેવાય કમેન્ટ કરજો. આ તલવટ જેવું છે. તલવટ આપીને ગયા છે. એ આયા હતા. ના ફ્રીજમાં નહીં રાખે, અહીંયા બારે બધા રહ્યું. ચલો બારે જઈએ. ફ્રીજમાં રાખવાથી બગડી જાય ને એટલા માટે. અમને છત ઉપર એટલી મજા આવતી હતી, નીચે આવવાનું મન નતું થતું. હા, ઠંડી ઠંડી અવાજ જો ચાલતી, મસ્ત ઠંડી ઠંડી હવા આવતી હતી. તો ગાઈઝ, લાઇટ ઓફ કરવી પડે. તો ગાઈઝ, આ મોસમમાં કોને નાચવાનું ના મન થાય? અમારા વંશિતા નાચવાનું મન થાય. બહુ થઈ ગયું ગાઈઝ, નોટંકી આ એની. તો ગાઈઝ, વાદળ હવે છૂટા છૂટાઈ પડે હેરા ને ધીમે ધીમે વિખરે હેરા. અને જો ગાઈઝ, અમારે જ્યાં ને એકને જે લાદી છે ને એકને એકદમ ધૂળ ધૂળ થઈ ગયું છે. અમે સાફ બહુ કરી પણ વરસાદમાં સાફ થાય નહીં. ગાઈઝ, તમે જોઈ શકો કે કેટલી હવા, દરવાજો પણ ભટકાઈ ગયો. આમ જો ગાઈઝ, હાલત આવી થઈ જાય.
પછી આપણે સાફ કરી વળી ગંદુ થઈ જાય, સાફ કરી વળી ગંદુ થઈ જાય એને સારું એ ભલે રહ્યું આપણે એક જ વારમાં સાફ કરી નાખીશું, ક્લીન કરી નાખશું. અંદરનું અમારે હર રોજ ક્લીન હોય, હું જ કરું, અને અહીંયાનું ક્લીન ના હોય. ઉનાળો ને તો હું હરરોજ ક્લીન રાખું, પણ અત્યારે ફરી એનું એ થઈ જાય ને. અને ગાઈસ હવાના કારણે ઉડી ઉડીને પાછું આવી જાય એટલા માટે નહીં કરતા. તમારે કંઈ બોલું છે? ના, મારે કઈ નહીં બોલવું હવે. તો ગાઈસ આ નાચવાનું મન થાય, આપણે નાચું નહીં. તો ગાઈસ કોઈક બહાર જાય રહ્યું, કોઈક બહાર જાય રહ્યું, ખબર નહીં કોણ હે. અવાજ બહુ આવ્યો, માણસ જે આવે ને જો જોરથી બોલતા એટલે સમજાય આપણે. તો ગાઈસ આને નોટંકી બહુ સુધી છે આજ. કાંઈ નહીં ગાઈસ, નોટંકી એને લાગતું હશે, મને નહીં. નોટંકી જ કહેવાય ને ગાઈસ રિયલીમાં. તો ગાઈસ આવું હે. તો આ દેવંશિતા ગાઈસ આજે શીખા વ્લોગમાં નહીં આવી, ખબર નહીં કેમ નહીં આવી. તો બસ આટલું જ ગાઈસ, હવે હું